નમસ્કાર ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 5. સફળતાના 7 અસત્યો. જ્હોન મોલ્ટન કહે છે, મનુષ્યનું મન જ નર્કને સ્વર્ગ અને સ્વર્ગને નર્ક બનાવી શકે. આપણે ગયા પ્રકરણમાં જોયું કે જો આપણી માન્યતાઓમાં પોઝિટિવિટી જળવાઈ રહે તો તે શ્રેષ્ઠતાની માતા બની શકે છે. આપણા માટે સુખ કે દુઃખ આપણે ઉછરેલી માન્યતાઓ જ નક્કી કરે છે. જીવનના વિવિધ સારા નરસા પ્રસંગો કે અનુભવોનો સામનો કરતી વખતે આપણો એપ્રોચ કેવો હશે તે નક્કી કરવાનું કામ આ માન્યતાઓ જ કરે છે. તેનો અર્થ એ થયો કે જો આપણે જીવનમાં સુખ, આનંદ અને સંતોષની લાગણી જોઈતી હોય તો આપણા મનમાં પોઝિટિવ માન્યતાઓ રાખવી પડે. જો આપણે સૌ જાણે છે કે સફળ થવા માટે આપણે પોતાની શક્તિને ઓળખી તે પ્રમાણે આપણા ગોલ તરફ ડગ માંડીએ. ધાર્યું પરિણામ મળે છે કે નહીં તે જોઈએ અને જરૂર જણાય તો મહેનત કરવાની આપણી પદ્ધતિમાં ફેરફાર કરીએ. બસ આપણે અહીં માન્યતાઓની પસંદગી કરતી વખતે આ જ ક્રમ ધ્યાનમાં રાખવાનો છે. આપણે એવી જ માન્યતાઓને પસંદ કરવાની છે જે આપણને ગોલ તરફ આગળ વધવામાં મદદ કરે. જે માન્યતાઓ આપણને આગળ વધતા અટકાવે તેને તો વીણી વીણીને જીવનમાંથી દૂર હટાવવાની છે. હું જ્યારે સફળતાના અસત્યો વિશે વાત કહું છું ત્યારે કેટલાક લોકોને એ વિચિત્ર લાગે છે. અસત્ય સાથે જીવવું કોને ગમે? પણ અહીં મારો કહેવાનો મતલબ એ છે કે આપણને ખબર જ નથી કે ખરેખર દુનિયા કેવી છે. આપણને એ પણ ખબર નથી કે આની પહેલાના પ્રકરણમાં આપેલી છેલ્લી આકૃતિની રેખા અંતર્ગોળ છે કે બહિર્ગોળ. આપણે એ પણ જાણતા નથી કે આપણી માન્યતાઓ સાચી છે કે ખોટી. આપણને તો એટલી જ ખબર છે કે કઈ માન્યતાઓ આપણા માટે લાભકારક છે અને આપણા માટે તેમજ લોકો માટે મદદરૂપ બની શકે એમ છે. અહીં હું એવી 7 પોઝિટિવ માન્યતાઓની વાત કરવાનો છું. પરંતુ તમે આ પ્રકરણનું શીર્ષક જોયું? તમને તેમાં કંઈક વિચિત્રતા લાગતી હશે, ખરું ને? શું અસત્યને સફળતા સાથે કોઈ સંબંધ ખરો? અહીં શીર્ષકમાં આપેલો અસત્ય શબ્દ સમજવા જેવો છે. અસત્ય એટલે કોઈની સાથે ઠગાઈ કે અપ્રામાણિકતા નહીં, પણ આપણી માન્યતાઓ કેટલા અંશે શક્ય છે જે આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે અને એ માટે એ માન્યતાને કેળવવાની છે તેની એ યાદ અપાવે છે. આ માટે આપણે નીચે આપેલી 7 માન્યતાઓને સ્વીકારી લઈએ. તમે જોઈ શકશો કે તે કેટલી શક્તિશાળી છે. મેં મારા જીવનમાં તેમજ અન્ય મહાનુભાવોના જીવનમાં આ માન્યતાઓની અસર જોઈ છે. આ 7 માન્યતાઓની ખૂબી એ છે કે તે આપણને વધુ મહેનત માટે શક્તિ પૂરી પાડે છે. જો કે આવી માન્યતાઓ માત્ર 7 જ નથી. તમે પણ તમારા અનુભવના આધારે અન્ય માન્યતાઓ કેળવી શકો છો. આ તો માત્ર શરૂઆત છે. માન્યતા પહેલી: જીવનની દરેકે દરેક ઘટના પાછળ કોઈ ચોક્કસ આશય રહેલો છે અને તે સદાય આપણા હિતમાં જ હોય છે. ફરી એકવાર ડબલ્યુ મિશેલને યાદ કરીએ. એ સતત પોતાની જાતને કહેતા રહ્યા કે એમના જીવનમાં જે ભયાનક અકસ્માત થયો એમાં પણ કંઈક તો શુભ તત્વ છુપાયું જ હશે. એટલે હવે પછીનો પડકાર એ છે કે જે કંઈ બાકી બચ્યું છે તેમાંથી કશુંક નવું કરવાનું છે અને તે છુપાયેલા શુભ તત્વને શોધી કાઢવાનું છે જે પોતાને માટે નવો રસ્તો બતાવે અને અન્યને માટે પ્રેરણારૂપ બની શકે. આનો અર્થ એ થયો કે સામાન્ય વ્યક્તિ નિરાશ થઈને બેસી જાય ત્યારે આ માન્યતામાં વિશ્વાસ રાખીને પોઝિટિવ પરિણામ લાવી શકે છે. ભલે ને અત્યાર સુધીના તમારા તમામ પ્રયત્નો સાવ નિષ્ફળ ગયા હોય, પણ એ વિશ્વાસના જોરે તેમની આશા ઉલવાતી નથી. તેથી જ અંતે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાંથી પણ તેમને કંઈક એવું મૂલ્યવાન મળી આવે છે જે તેમની સાથે અન્ય લોકોના જીવનમાં પણ પ્રકાશ પાથરી દે છે. મુસીબતે કંઈક છીનવી લીધું તો બદલામાં કંઈક જરૂર આપશે. તે આશા તેમને મુસીબત સામે હારવા દેતી નથી. મને ખાતરી છે કે દરેક સફળ વ્યક્તિ અચૂકપણે આ કોન્ફિડન્સ ધરાવતો હશે. એક પળ માટે તમે આ અંગેની તમારી માન્યતાને ચકાસી જુઓ. માની લો કે તમે જે મોટા કોન્ટ્રાક્ટ પર આશા રાખીને બેઠા હતા તે કોન્ટ્રાક્ટ કોઈ બીજાને આપવામાં આવ્યો અને તેના લીધે તમને તમારા વ્યવસાયમાં નુકસાન થયું. તમે આ પરિસ્થિતિમાં કેવું વર્તન કરશો? તમારી પાસે અનેક વિકલ્પો હશે. તમે બીજાને કોન્ટ્રાક્ટ આપી દેનારી કંપની પર ગુસ્સો ઠાલવી શકો અથવા જે વ્યક્તિ કોન્ટ્રાક્ટ લઈ ગઈ તેની પર તમારો પિત્તો ગુમાવી શકો. એવું પણ શક્ય છે કે તમે પ્રત્યક્ષપણે ગુસ્સો વ્યક્ત ન કરો, પણ તમને મનમાં ને મનમાં મહિનાઓ સુધી ખરી ખોટી સંભળાવતા રહો. કદાચ તમારા હાથ નીચે કામ કરતા કર્મચારીઓને તેના માટે જવાબદાર ગણી બેસો અને તેઓ તમારા ક્રોધનો ભોગ બની જાય. આ બધા જ વિકલ્પોથી પરિણામ શું આવશે? કદાચ તમારો ઉકળાટ શમી જશે.
પણ તેથી કઈ પેલો મનગમતો કોન્ટ્રાક્ટ ફરી તમારી પાસે આવી શકશે નહીં. તે નુકસાન તો ભરપાઈ થશે જ નહીં, પરંતુ જો એકદમ ધીરજથી કામ લેવામાં આવે તો એ કોન્ટ્રાક્ટ ગુમાવવામાં તમારા તરફથી કઈ ભૂલ થઈ હોય તો તેને સુધારવાનો પ્રયત્ન કરી શકશો અને હવે પછીથી આ રીતે કોન્ટ્રાક્ટ જાય નહીં તેની તકેદારી રાખી શકશો. વળી એ કોન્ટ્રાક્ટ ગુમાવ્યા બાદ વ્યવસાયિક ક્ષેત્રે જે બીજી તકો બચી હોય તેની પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જે કંઈ થઈ ગયું છે તે થઈ ગયું, તેને સ્વીકારીને આગળ વધી જવું એ જ સમજદારી છે અને ઉપર જણાવેલી શ્રદ્ધા તેમ કરવામાં આપણને સહાયક બને છે. જીવનમાં શક્યતાઓની તો કોઈ સીમા જ નથી. હું તમને આ અંગે કેલિફોર્નિયાની એક સૌંદર્ય સામ્રાજ્ઞી અને વ્યવસાય શિક્ષિકા એવા મેર્લિન હેમિલ્ટનનો એક સરસ કિસ્સો જણાવું. માત્ર 29 વર્ષની જુવાન જોધ વયે તેઓ એક એવા અકસ્માતનો ભોગ બન્યા જેના કારણે તેમની કમરથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત બની ગયો અને તેમની તે પછીની આખી જિંદગી વ્હીલચેરમાં સમાઈ ગઈ. આટલી નાની વયે જીવન વ્હીલચેરને હવાલે થઈ જાય તો જીવનમાં હવે કશુંય નહીં રહી શકવા માટેના હજારો કારણ મળી શકે, પરંતુ મેરિલિન જુદી માટીના હતા. તેમણે પોતાની મર્યાદાઓ તરફ ધ્યાન આપવાના બદલે તેઓ શું કરી શકે તેમ છે તેની તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું. તે સમયે જે વ્હીલચેર તેમની પાસે હતી તે તેમને બિલકુલ સુવિધાજનક જણાઈ નહીં. એક વિકલાંગ વ્યક્તિ વ્હીલચેર પાસેથી શું અપેક્ષા રાખતી હોય તેનો અંદાજ મને કે તમને સહેજે નહીં આવી શકે. મેરિલિને આ જ મુદ્દાને પોતાનો ગણી લીધો. તેમણે પોતાના 2 એવા મિત્રોનો સાથ લીધો જેઓ હેન્ડ ગ્લાઇડર બનાવવાના વ્યવસાયમાં હતા. તેમણે વિકલાંગને અનુકૂળ આવે તેવી વ્હીલચેરની ડિઝાઇન તૈયાર કરી અને આવી વ્હીલચેરનું ઉત્પાદન શરૂ કર્યું. એ ત્રણેય સાથે મળીને મોશન ડિઝાઇન્સ નામની એક કંપની બનાવી. 1984 સુધીમાં તો આ કંપની કેલિફોર્નિયાના લઘુ ઉદ્યોગની એક અગ્રણી કંપની બની ગઈ. તેણે વ્હીલચેરની દુનિયામાં ડંકો વગાડી દીધો. 1981માં એકાદ કર્મચારીની ભરતીથી શરૂ થયેલી આ કંપની 5 વર્ષોમાં તો એવી વિકસી કે એણે 80 કામદારોને રાખી લીધા અને 800 ડીલરો સાથે મળીને વ્યવસાય વિકસાવ્યો. મેરિલિન હેમિલ્ટને આ બધું સમજી વિચારીને અગાઉથી જ પોઝિટિવ માન્યતાઓ નક્કી કરી રાખી હશે એમ હું માનતો નથી, પરંતુ તેમણે આજ કંઈ પણ કરી બતાવ્યું એની પાછળ કદાચ અજાણતા જ આ માન્યતા કામ કરી ગઈ હશે તેમ હું ચોક્કસપણે માનું છું. અનુકૂળ ન હોય એવા સંજોગોમાં પણ શું સારું થઈ શકે તેમ છે તે વિચારવાની સ્વસ્થતા આ કોન્ફિડન્સ વડે જ આવી શકે છે. આ માન્યતા અંગેની આટલી સમજ મેળવ્યા બાદ તે અંગેની તમારી માન્યતાને ચકાસવાનો સમય આવી ગયો છે. તમારી સામાન્ય વિચારસરણી કેવી છે? તમને અંધારી રાતમાં તારા દેખાય છે કે અંધારું? સામાન્ય સંજોગોમાં તમે કોઈ પણ ઘટનામાં સારું તત્વ પહેલા જુઓ છો કે નબળું તત્વ જ તમારું ધ્યાન ખેંચે છે? આવી પડેલી પરિસ્થિતિમાં તમારું પહેલું ધ્યાન શાની પર જાય છે? વિઘ્નો પર કે વિઘ્નો પાછળ સંતાયેલી તક પર? જો આ પ્રશ્નોનો જવાબ આપતી વખતે તમને લાગે છે કે તમારી માન્યતા નેગેટિવિટી તરફ ઝૂકેલી છે તો તાત્કાલિક તમારી માન્યતાને બદલવા પર ભાર આપો. જો તમારી માન્યતા તમને મર્યાદાઓમાં બાંધીને રાખશે તો તમે એ સીમાની બહાર નીકળીને મુક્ત વિકાસ સાધી શકશો નહીં અને મુક્તપણે ખુશ રહી શકશો પણ નહીં. યાદ રાખો, હજારો અશક્યતાઓની વચ્ચે પણ શક્યતા જોઈ શકે એવા સાહસિકો જ ઇઝરાયલ જેવા વિશ્વના શક્તિશાળી દેશનું સર્જન કરી શકે છે અને રણની વચ્ચે ખેતી કરી અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બનનારો દેશ ખડો કરી શકે છે. માન્યતા બીજી, નિષ્ફળતા જેવી કોઈ ચીજ નથી, તે તો માત્ર એક કામચલાઉ પરિણામ જ છે. આમ તો આ માન્યતા પહેલી માન્યતાની સાથે ગાઢપણે સંકળાયેલી છે અને ઘણી જ મહત્વની છે. સામાન્ય લોકો કંઈ પણ કામ કરતા પહેલા અચકાય છે કારણ કે તેમને શંકા રહે છે કે તે કામ નિષ્ફળ તો નહીં નીવડે ને. ક્યારેક તો આ નિષ્ફળતાનો ભય જ તેમની નિષ્ફળતાનું કારણ બની જાય છે. વળી દુનિયામાં એક વ્યક્તિના ભાગે ક્યારેક તો નિષ્ફળતાનો સામનો કરવાનું લખાય જ છે. ક્યારેક શિક્ષણમાં, ક્યારેક પ્રેમ સંબંધમાં અને ક્યારેક કારકિર્દીમાં. વ્યક્તિએ જીવનના કોઈક તબક્કે આ હારનો સામનો કરવો જ પડે છે. પરંતુ તમે એ પણ નોંધ્યું હશે કે મેં આ પુસ્તકમાં ઠેર ઠેર પરિણામ શબ્દનો ઉપયોગ કર્યો છે. જે સફળ લોકો મેળવતા હોય છે આવા લોકો નિષ્ફળ જતા જ નથી, કેમ કે એમાં એ લોકો માનતા જ નથી. આવા લોકો સફળતા મળે ત્યારે તેને સહજ રીતે સ્વીકારી લે છે અને નિષ્ફળતા મળે ત્યારે દુઃખી થયા વિના વિચારે છે કે કરેલી મહેનતનું પરિણામ તો મળ્યું જ છે ને. આ પ્રતિકૂળ પરિણામને તેઓ અનુભવ કહે છે અને આ અનુભવ જ તેમને બીજી વખત સફળ થવામાં સહાયક બને છે. આ મુદ્દો વિચાર પ્રેરક તો છે જ.
તમે તમારી ગઈકાલ અને તમારી આજની વચ્ચેના સમયમાં શું મેળવ્યું? એમ કહો કે તમે એક અનુભવ લીધો. જે લોકો નિષ્ફળતાથી ડરે છે તેઓ પ્રયત્ન કરતા પહેલા તેમના અંતર્મન સામે એ રીતે આંતરિક અર્થઘટન કરે છે કે આ મહેનતનું ફળ નહીં મળે. આવા હારેલા મન સાથે તેઓ થોડી ઘણી મહેનત કરે, તેમાંથી કંઈ શીખવા તો જરૂર મળશે, એવા અભિગમ સાથે પ્રયત્ન કરવામાં આવે તો સાનુકૂળ પરિણામ મેળવવાની સંભાવનાઓ વધી જાય છે. માર્ક ટ્વેઇટે કહ્યું છે કે કોઈ યુવાનને નિરાશ જોવો એના જેવું પીડાભર્યું દ્રશ્ય બીજું એકે નથી. નિષ્ફળતાને સ્વીકારીને બેસી રહેવાની પસંદગી તો બહુ તુચ્છ લોકોની જ હોઈ શકે. જે લોકોએ જીવનમાં ખરેખર કંઈક સિદ્ધ કરી બતાવ્યું છે તે લોકો નિષ્ફળ પરિણામને સ્વીકારીને અટકી જતા નથી. તેમની જુસ્સાભરી દોડ તો ત્યાં સુધી ચાલતી રહે છે જ્યાં સુધી સિદ્ધિ તેમને સામે ચાલીને મળતી નથી. વળી માર્ગમાં જ્યારે જ્યારે પ્રતિકૂળ પરિણામ મળે ત્યારે તેને નેગેટિવિટીનો ભાર ઉપાડીને ચાલતા નથી. તેથી જ તેમનો ઉત્સાહ જળવાઈ રહે છે. આપણે અહીં આવી જ એક વ્યક્તિનો પરિચય મેળવીએ કે જેણે 21 વર્ષની વયે ધંધામાં નિષ્ફળતા મેળવી હોય, 22 વર્ષની વયે ધારાસભામાં હાર મેળવી હોય, 24 વર્ષની વયે ફરી ધંધામાં પછડાટ ખાધી હોય, 26 વર્ષની વયે પ્રેમિકાના મૃત્યુનો આઘાત સહન કર્યો હોય, 27 વર્ષની વયે હતાશામાં સરી જવાની ઘટનાનો સામનો કર્યો હોય, 34 વર્ષની વયે કોંગ્રેસમાં હાર મેળવી હોય, 36 વર્ષની વયે ફરી કોંગ્રેસમાં હાર મેળવી હોય, 45 વર્ષની વયે સેનેટરની ચૂંટણીમાં હાર મેળવી હોય, 47 વર્ષની વયે ઉપપ્રમુખની ચૂંટણીમાં હાર મેળવી હોય, 49 વર્ષની વયે ફરી સેનેટરની ચૂંટણીમાં હાર મેળવી હોય, 52 વર્ષની વયે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે વરણી થઈ હોય. આ વ્યક્તિ એટલે અમેરિકાના અત્યંત લોકપ્રિય રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન. જો તેમણે આ છેલ્લી ચૂંટણી સિવાયના દરેક પરિણામને ઘોર નિષ્ફળતા તરીકે ગણી લીધું હોત તો તેઓ ક્યારેય આટલા લોકલાડીલા રાષ્ટ્રપ્રમુખ બની શક્યા હોત ખરા? આવો જ એક બહુ જાણીતો કિસ્સો થોમસ આલ્વા એડિસનનો છે. વીજળીથી ચાલતો બલ્બ બનાવવાના તેમના 9,999 પ્રયત્નો નિષ્ફળ ગયા. ત્યારે તેમને કોઈકે પૂછ્યું હતું કે તમે 10,000 નિષ્ફળતા માટે તૈયાર છો ખરા? એડિસને બહુ સ્વસ્થતાથી જવાબ આપ્યો હતો કે હું 9,999 વખત નિષ્ફળ ગયો જ નથી. મેં આ 9,999 પ્રયોગો કરીને શોધી કાઢ્યું છે કે આમાંથી કોઈ રીતથી બલ્બ બનાવી શકાશે નહીં. આમ 9,999 વખતના પરિણામોને નિષ્ફળ ગણવાના બદલે તેમણે આખરે 10,000માં પ્રયત્ને ઈચ્છિત પરિણામ મેળવ્યું. વિલિયમ શેક્સપિયર કહે છે કે આપણી શંકાઓ જ આપણને પીછેહટ કરાવે છે. હારી જવાની શંકાથી આપણે પ્રયત્ન કરતા ડરીએ છીએ અને અંતે ગુમાવીએ છીએ જે આપણે મેળવી શક્યા હોત. કંઈક કરી બતાવનારા સાહસિકોને નેગેટિવિટી નડતી નથી, કારણ કે તેઓ મહેનતના અંતે જે પણ પરિણામ આવે તેને માત્ર એક સંદેશા તરીકે સ્વીકારે છે. જો સફળતા મળે તો એ સમજે છે કે મહેનતનો માર્ગ સાચો હતો. જો નિષ્ફળ જાય તો એ સમજે છે કે આ ખોટો માર્ગ લેવાઈ ગયો. હવે બીજા પ્રયત્નમાં ગોલ મેળવવા માટે નવો માર્ગ શોધવાનો થશે. આ માર્ગ બદલીને આગળ ચાલતા રહેવાની તેમની પ્રગતિ ક્યાંય અટકતી નથી. બકમિનિસ્ટર ફ્લરે સાચું જ કહ્યું છે કે માનવજાતના ઇતિહાસમાં માનવ જે કંઈ પણ શીખ્યો છે તે બધું જ ટ્રાયલ એન્ડ એરરની પદ્ધતિથી શીખ્યો છે. માનવી પોતાની ભૂલોમાંથી જ શીખતો આવ્યો છે. ક્યારેક માનવી પોતાની ભૂલોમાંથી શીખે છે અને ક્યારેક બીજાની ભૂલમાંથી પણ બોધપાઠ મેળવી લે છે. તમે પોતાની જ વાત કરો ને. તમારા જીવનની કોઈ 5 મોટી ભૂલોને યાદ કરો અને કહો કે તમને તેમાંથી શું બોધપાઠ મળ્યો. ફુલર પોતાની વાતને સમજાવતી વખતે એક સુંદર દાખલો આપે છે. તે કહે છે કે જ્યારે કોઈ વહાણનું સુકાન ડાબી કે જમણી તરફ ફરી જાય ત્યારે તે વહાણ એક જગ્યાએથી ગોળ ગોળ ઘૂમરી ખાતું રહેશે અને આગળ ગતિ કરી શકશે નહીં. આ સમયે સુકાનીએ તેનું સુકાન બળ લગાડીને બીજી દિશામાં ફેરવવું પડશે જેથી વહાણ સાચી દિશામાં ગતિમાન થઈ શકે. પવન અને મોજા વચ્ચેની આ સફરમાં સુકાનને સતત ગોઠવતા જ રહેવું પડે છે. આ તો સતત ચાલનારી પ્રક્રિયા છે. તેમાં સફળતા કે નિષ્ફળતા જેવું કંઈ નથી. મધદરિયે સુકાનને અવિરતપણે ગોઠવાતા રહેતા આ સુકાનીનું ચિત્ર કેટલું પ્રોત્સાહક લાગે છે. તમે આ ચિત્રને કદી ભૂલશો નહીં અને જીવન કેવી રીતે જીવવું તેની સતત પ્રેરણા તેની પાસેથી મેળવતા રહેશો. આપણામાંના ઘણા ખરા તેમ કરતા નથી. પ્રતિકૂળ પરિણામને નિષ્ફળતાનું ભારેખમ નામ આપી દે છે. તેથી તે બોજ હેઠળ સતત ચગદાતા રહે છે અને આગળ વધી શકતા નથી. આપણે રોજબરોજની જિંદગીની ફરિયાદો અંગે વાત કરીએ. ઘણા લોકો તેમની મેદસ્વીતાથી પરેશાન હોય છે. તેઓ માને છે કે યોગ્ય શરીર સૌઠવ જાળવી ન શકવું
તે તેમની નિષ્ફળતા ગણાય. આ પ્રકારની અકળામણ બતાવવાથી કોઈ ફાયદો નથી. હકીકતમાં વજન વધી જવું એ તો એક પરિણામ માત્ર છે. જે રીતે તેઓ અમુક પ્રકારની જીવનશૈલીના કારણે વજન વધારવાનું પરિણામ મેળવી શક્યા, તે જ રીતે જીવનશૈલીમાં કે ખાનપાનમાં ચોક્કસ પ્રકારના ફેરફાર લાવીને વજન ઘટાડવાનું પરિણામ પણ મેળવી શકે છે. કેટલી સાદી વાત છે. જો તમને પણ આ સમસ્યા સતાવતી હોય તો આ પુસ્તકનું પ્રકરણ 10 તમને મદદરૂપ થઈ પડશે. તમારા ધ્યાનમાં કોઈ એવી વ્યક્તિ હોય જેઓ પોતાનું વજન ઘટાડી શક્યા હોય તો તમે તેને રોલ મોડલ બનાવીને વજન ઘટાડી શકો છો. તે માટે તમારે એ જાણવું પડશે કે વજન ઘટાડવા માટે તે રોજ રોજ શું કરે છે. તમારે પણ એમ જ કરવાનું રહેશે. વિશ્વાસ રાખજો કે તમે પણ તેના જેટલું સુંદર પરિણામ મેળવી શકશો. પરંતુ એક વાત નક્કી છે કે જો વધેલા વજનને તમે તમારી નિષ્ફળતા ગણી લેશો તો તમને કંઈ પણ કરવાની પ્રેરણા મળશે નહીં, વજન ઘટાડવાની પણ નહીં. હા, જે ક્ષણે તમે તેને એક પરિણામ તરીકે મૂલવતા થઈ જશો તે જ ક્ષણથી તમે તેમાં પરિવર્તન લાવવા માટે સમર્થ બની જશો. નિષ્ફળતા જ મળશે એવો વિશ્વાસ રાખવો એ તો મનને ધીમું ઝેર આપવા જેટલું ભયાનક છે. કારણ કે તે માત્ર જે તે ક્ષેત્રના આપણા પ્રદર્શનને ખરાબ અસર કરીને અટકી જતું નથી. તેની વિપરીત અસરો આપણા શરીર પર પણ થાય છે અને તેની ખરાબ અસર આપણી સમગ્ર માનસિકતા પર પણ પડે છે. નિષ્ફળ જવાનું ભય જ લોકોની સૌથી મોટી મર્યાદા બની જાય છે. ડોક્ટર રોબર્ટ સ્કુલરે બહુ સુંદર વિચાર રજૂ કર્યો છે કે જો તમને પહેલેથી ખબર હોય કે તમે કોઈ કામમાં નિષ્ફળ જવાના જ નથી તો વિચારો કે તમે કઈ રીતે કામ કરશો. જો તમે નિષ્ફળ ન જવાના હો તો એક અલગ એનર્જીના લેવલે તમે કામ કરી શકો છો. પ્રસન્ન મન સાથે તમારી પૂરેપૂરી તાકાત તે કામમાં લગાવી શકો છો. આ તો માત્ર નિષ્ફળતાનો ભય જ તમને તમારી પાસેથી શ્રેષ્ઠ રીતે કામ લેતા અટકાવે છે. તેના કરતા આ નિષ્ફળતા શબ્દને ભૂલી જવો શું ખોટો? મહેનતના અંતે જે મળે તે પરિણામ છે. સારું પરિણામ મળે તો રાજી થાઓ અને ખરાબ પરિણામ મળે તો તેને એક અનુભવનું નામ આપીને નવો બોધ મેળવી લો. કેટલી સાદી વાત છે. માન્યતા ત્રીજી, જે કંઈ પણ બને તેની જવાબદારી સ્વીકારો. પેલા મહાનુભાવોનું આ પણ એક લક્ષણ છે. તેઓ એ કોન્ફિડન્સ ધરાવે છે કે તેમનામાં પરિવર્તન લાવવાની શક્તિ છે. તેથી જ જે કંઈ પણ પરિણામ આવે તેની જવાબદારી ઉઠાવવા માટે આગળ આવતા અચકાતા નથી. તેઓ જાણે છે કે જો અત્યારે ખરાબ પરિણામ આવ્યું હોય તો પણ તેને સુધારવાની શક્તિ તેમનામાં છે. કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનારા લોકોની આ ખાસિયત હોય છે. જો તેઓ સીધી રીતે તે કાર્યમાં સામેલ હોય તો તે જવાબદારી પોતાના સિરે લેતા બિલકુલ ખચકાટ અનુભવતા નથી. ક્યારેક તેઓ પોતે તે અનુકૂળ ન હોય એવા પરિણામ માટે જવાબદાર ન હોય તેવું પણ બને. છતાં તેઓ તેની જવાબદારી લઈ લેવાનો વિવેક બતાવે છે. તેમને પોતાની શક્તિમાં કોન્ફિડન્સ છે. તેથી ખરાબ પરિણામનો બોજ પણ પોતાના સિરે ઉઠાવીને હવે પછીની પ્રવૃત્તિનું સુકાન પોતે સંભાળી લે છે. કેમ? તેમને પોતાના કામમાં કોન્ફિડન્સ છે. જોકે કોઈ વિજ્ઞાનીએ એવું સાબિત કર્યું નથી કે આપણા વિચારો આપણી વાસ્તવિકતાનું સર્જન કરે છે. છતાં મારા નમ્ર મત અનુસાર આ માન્યતા કેળવવા જેવી ખરી. કારણ કે હું માનું છું કે આપણે આપણા જીવન દરમિયાન આપણા વર્તન કે વિચારો થકી અનેક અનુભવો શીખતા રહીએ છીએ. જોકે તમે તમારી જાતને એટલી શક્તિશાળી ન માનતા હો જે સારું કે ખરાબ પણ કંઈક પરિણામ ઉપજાવી શકે તો તે એક ગંભીર બાબત ગણાય. કારણ કે આવી સ્થિતિમાં તો તમારા જીવન પર તમારો કોઈ અંકુશ જ નથી. તો પછી એવી દુનિયા, એવી પૃથ્વી કે એવા ગ્રહો પર વસીને શું ફાયદો જ્યાં તમે પોતાની અસરકારકતા બતાવવાની શક્તિ પણ ધરાવતા નથી. પોતાના સિરે જવાબદારી લેવી તે માત્ર તમારી શક્તિની જ નહીં પરિપક્વતાની પણ નિશાની છે. વળી આ એક એવી પોઝિટિવ માન્યતા છે જે અન્ય અનેક પોઝિટિવ માન્યતાઓને આધાર આપે છે. જો તમે જવાબદારી લેનાર હશો તો તેનો અર્થ એ થયો કે તમે એક ખરાબ પરિણામને નિષ્ફળતા તરીકે જોતા નથી, પરંતુ તેને માત્ર એક પરિણામ તરીકે જુઓ છો. આટલી પોઝિટિવિટી સાથે તમે જવાબદારી ઉઠાવી લેશો તો પરિણામ જરૂર તમારી તરફેણમાં જ આવશે. અમેરિકાએ જ્હોન એફ કેનેડીના શાસન દરમિયાન ક્યુબા પર આક્રમણ કરીને તેના સરમુખ હત્યાર ફિડેલ કેસ્ટ્રોના શાસનને ઉથલાવવાની કોશિશ કરી હતી. બે ઓફ પીક તરીકે ઓળખાયેલા આ મિશનનો ક્યુબાએ જડબાતોડ જવાબ આપ્યો અને માત્ર 2 દિવસમાં અમેરિકાની પીછેહટ થઈ. અમેરિકા માટે આ શરમજનક પરિસ્થિતિ હતી. તે સમયે કેનેડીએ જાહેર કર્યું
કે ક્યુબા પર આક્રમણ એ ખોટો નિર્ણય હતો અને તેની જવાબદારી હું મારા માથે લઉં છું. આ નિખાલસ કબૂલાત પર અમેરિકન પ્રજા ઓળગોળ થઈ ગઈ. તે સમજી શકી કે આ કોઈ નવા નિશાળિયા જેવા રાજનેતા નથી. સાચા અર્થમાં આગેવાની લઈ શકે તેવા શક્તિશાળી લીડર છે. આમ જેઓ જવાબદારી સ્વીકારે છે એ જ સત્તામાં ટકી શકે છે. જેઓ જવાબદારીથી ભાગે છે તેઓથી સત્તા પણ દૂર ભાગે છે. આપણે નાના પાયે અને સામાજિક, કૌટુંબિક કે લાગણીના સંબંધોમાં પણ આ માન્યતાનો ચમત્કાર જોઈ શકીએ છીએ. ઘણીવાર એવું બને છે કે આપણે કોઈ મુસીબતમાં ફસાયેલાને સહૃદયતાથી કહીએ છીએ કે હું તમારી તકલીફ સમજી શકું છું, પરંતુ સામી વ્યક્તિ આ પોઝિટિવ બાબત સમજવાના બદલે પોતાનું દુઃખ વધુ ને વધુ ગાવા લાગે અને રડી પડે. ત્યારે આપણી પર જ આક્ષેપ કરે કે આપણે તેને તેની તકલીફ યાદ અપાવીને રડાવી દીધી. આવા સમયે આપણે મૂંઝાઈ જઈએ અને ક્યારેક ગુસ્સો પણ આવે કે આપણે તેનું ભલું કરવા ગયા ત્યારે અજાણતા જ તેને દુઃખ પહોંચ્યું. પ્રત્યક્ષ રીતે આપણી કોઈ જવાબદારી નથી જ, છતાં આ બગડેલી બાજીને આપણે સુધારી શકીએ તેમ છીએ. જે સંવાદથી સામે વ્યક્તિને ઠેસ પહોંચી હોય તે સંવાદ ચાલુ રાખીને આપણે તેમના આક્ષેપને સહી લેવાનો રહેશે, જેથી તેમનું મન તે ઘટનાનું યોગ્ય અર્થઘટન કરી શકે અને પોતાની જાત પર અંકુશ મેળવી શકે. આમ જ્યારે તમે કોઈ સંવાદનું ઈચ્છિત પરિણામ મેળવી શકો ત્યારે જ તે વાતચીત સફળ થઈ કહેવાય. માન્યતા ચોથી, બધી જ વસ્તુઓનો ઉપયોગ કરવા માટે એ બધી જ વસ્તુઓની જાણકારી હોવી જરૂરી નથી. સફળ થયેલા લોકો એવું માનતા જ નથી કે જે વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે એની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. તમે તમારા કામ માટે તેનો મહત્તમ ઉપયોગ કરવાની આવડત કેળવી લો તે જ મહત્વનું છે. આમ કરવાનો ફાયદો એ છે કે બિનજરૂરી માહિતી એકઠી કરવામાં તમારો સમય અને શક્તિ બચી જશે અને તે સમય તમે અન્ય યોગ્ય સ્થાને ઉપયોગમાં લઈ શકશો. આપણે પહેલા પ્રકરણમાં વ્યક્તિના રોલ મોડલની વાત કરી હતી ત્યારે એ બાબત પર ખાસ ભાર મૂક્યો હતો કે આપણી પાસે એક વસ્તુ બહુ ઓછા પ્રમાણમાં જ છે અને તે છે સમય. અહીં પણ જો સમય બચાવવો હોય તો જાત જાતના ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક અને મિકેનિકલ ઉપકરણો આપણી સેવામાં હાજર છે. આપણે માત્ર તેનો સાચો ઉપયોગ શીખવાનો છે. આપણે તેના અંગેની વધુ વિગતોમાં પડવાની કોઈ જરૂર નથી, કારણ કે જો તે બધું શીખવામાં સમય ખર્ચીશું તો અંતે આપણને આ ચીજના સંશોધનનો કોઈ જ ફાયદો ન થાય. એટલો સમય બરબાદ થઈ જશે. સફળ થયેલા લોકો સમયની બચતમાં માને છે, તેથી જરૂરિયાત પૂરતું શીખીને આગળ વધી જાય છે. હા, જો તેમને કંઈક બાબતે એમાં ઊંડો રસ જાગે અને કંઈક નવું જાણવા માંગે તે વાત અલગ છે. તે માટે તેઓ અલગથી સમય ફાળવશે, પરંતુ મૂળ કામ કરતી વખતે અકારણ સમય વેડફશે નહીં. વિજ્ઞાન તો સિદ્ધાંતનો નિયમ અને વાદની થિયરીથી ભરેલું છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને પરમાણુ રચનાની કોઈ ઇલેક્ટ્રિશિયને જાણકારી હશે જ નહીં, પરંતુ તમારા રૂમની સ્વિચ બગડી જાય તો તેને રિપેર કરી શકશે. તે માટે તેને ઇલેક્ટ્રિક ફિઝિક્સમાં ડોક્ટરેટની પદવી મેળવવાની કોઈ જરૂરત પડશે નહીં. આખા વિશ્વમાં આજે ઇલેક્ટ્રિસિટી પહોંચી ગઈ છે તો એનો અર્થ એવો તો નથી ને કે સૌને વિદ્યુત પ્રવાહના વહનની પૂરેપૂરી જાણકારી છે. આમ પ્રાયોગિક જ્ઞાન એ અલગ છે અને વિધિસરનું વિષય જ્ઞાન અલગ છે. સફળ થયેલા મહાનુભાવો આ ભેદ હંમેશા યાદ રાખે છે. સહેજ મોટા ફલક પર જોઈએ તો આ મહાનુભાવો જીવનમાં શું અત્યંત આવશ્યક છે અને શું જરૂરી નથી તેને પારખવામાં પણ હોશિયાર હોય છે. તમે આ પુસ્તક વાંચી રહ્યા છો તો તેમાંથી વધુમાં વધુ સાર ગ્રહણ કરવો હોય અને તેને જીવનમાં ઉતારવો હોય તો જ્ઞાન અને તેના ઉપયોગ વચ્ચેની ભેદરેખા સમજી લેવી પડે. માહિતીના સોર્સ હોવા માત્રથી સફળ થવાતું નથી, પણ માહિતીનો પ્રેક્ટિકલ ઉપયોગ કરી શકવાની ક્ષમતા જ આપણને સફળ બનાવે છે. સિલિકોન વેલીમાં પોતપોતાના વિષયમાં પારંગત હોય તેવા ઘણા યુવાનો છે, પણ સ્ટીવ જોબ્સ કે સ્ટીવ વોનિયાક જ કેમ સફળ બન્યા? ફરી એ જ જવાબ કે આ બંને જણે કમ્પ્યુટરની સર્કિટનું માત્ર જ્ઞાન મેળવવામાં પોતાની મહેનત લગાવી દેવાના બદલે તેનો ઉપયોગ કરીને તેઓ શું શું કરી શકે તેની પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. માન્યતા પાંચમી, લોકો જ તમારા માટે સૌથી મોટો સોર્સ છે. સફળ થયેલા લોકોમાં આ લક્ષણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ બધા જ મહાનુભાવો તેમની આસપાસના લોકો માટે ભારે આદર અને સન્માનની ભાવના ધરાવે છે. પોતપોતાના ક્ષેત્રમાં અગ્રેસર હોવા છતાં એક જૂથ તરીકે કામ કરવામાં આ બધી જ વ્યક્તિઓ એટલી પરિપક્વ હોય છે
કે સાથે કામ કરતી વખતે માત્ર સારામાં સારું પરિણામ મેળવવાનું એક જ આશય તેમના મનમાં રમતો હોય છે. ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કે ધ 1 મિનિટ મેનેજર જેવા પુસ્તકોમાં તમે જોઈ શકશો કે લોકોનો સાથ લેવામાં ન આવે તો દુનિયાની કોઈ પણ સફળતા લાંબો સમય ટકતી નથી. જાપાનની ફેક્ટરીઓમાં કામદારો અને ફેક્ટરી માલિક માટે એક જ કાફેટેરિયા હોય છે. અહીં જમતી વખતે સૌ અંદરો અંદર વાતો કરતા હોય છે અને ઉત્પાદનની ગુણવત્તા સુધારવાની ચર્ચા પણ ત્યાં જ થઈ જાય છે. અહીં કામદારો સાથે બેસવામાં માલિકને નાનપ નડતી નથી. એકબીજા પ્રત્યેના આ ભારોભાર આદર પાછળ એમની સફળતા ચાલી આવે છે. થોમસ જે પીટર્સ અને રોબર્ટ એચ વોટરમેન જુનિયરે એક સુંદર પુસ્તક લખ્યું છે, ઇન સર્ચ ઓફ એક્સિલન્સ. આ પુસ્તકમાં તેમણે કંપનીઓની વાત કરી છે. આ બધી જ કંપનીઓને લોકો પ્રત્યેની લાગણી ઉડીને આંખે વળગે તેવી છે. પુસ્તકમાં એ વાતની ખાસ નોંધ કરવામાં આવી છે, આ બધી કંપનીઓમાં સૌથી વ્યાપકપણે કોઈ એક ગુણ જોવા મળ્યો હોય તો એ છે દરેક વ્યક્તિ પ્રત્યેનો એમનો આદર. જે કંપનીઓ સફળ થઈ છે તે તેમના છેલ્લામાં છેલ્લા કામદાર સુધી પહોંચી શકી છે અને તેમની કાળજી લેવાનું અને સગવડતા પૂરી પાડવાનું ક્યારેય ચૂકી નથી. આ કંપનીઓ તેમના કર્મચારીઓને માત્ર એક સાધન તરીકે ગણાવવાના બદલે પોતાના ભાગીદાર ગણે છે. HP નામની એક અગ્રણી કંપનીના એક્ઝિક્યુટિવ અમલદારોનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો ત્યારે 20માંથી 18 ઓફિસરોએ કહ્યું હતું કે તેમની કંપનીની સફળતા લોકો પ્રત્યેની જવાબદારીને આભારી છે. આ કંપની રિટેલ બિઝનેસમાં નથી જેણે પોતાના ગ્રાહકોને જાળવવા પડે. વર્ષોથી તે લોક સંપર્ક કરતી રહી છે અને તેની સફળતા માટે આ નીતિ જ જવાબદાર છે. કહે છે ને કે વાણી અને વ્યવહાર બે એક ન ગણાય, અહીં પણ તે લાગુ પડે છે. હું તમને આદર આપું છું એમ કહેવાથી સામી વ્યક્તિને આદર મળી જતો નથી. તેને તો રોજ રોજ કાળજીભર્યા વ્યવહારથી જ સાબિત કરી શકાય. પેલા વાહનના સુકાનને સંભાળતા સુકાનીનું દ્રષ્ટાંત યાદ છે કે નહીં? આપણા જીવનમાં આપણે ગોલ તરફ આગળ વધી રહ્યા હોઈએ ત્યારે આ દ્રષ્ટાંત મનમાં અચૂક યાદ કરતા રહેવું. સુકાનીની જેમ જ આપણે સતત એલર્ટ રહેવાનું છે. આપણા વર્તન પર ચકોર નજર રાખવાની છે અને બધું બરાબર જઈ રહ્યું છે કે નહીં તેનું ધ્યાન રાખતા રહેવાનું છે. ક્યારેક ભૂલે ચૂકે કોઈને યોગ્ય સન્માન આપવાનું ચૂકી જવાય તો તે ભૂલ સુધારી લેવાની રહેશે. સન્માન આપવાની સૌથી સુંદર રીત એ છે કે કંપનીના ઉચ્ચ અધિકારીઓ તેમની નીચે કામ કરતા કર્મચારીઓનો અભિપ્રાય લે, તેમના સૂચનો ધ્યાનથી સાંભળે અને યોગ્ય જણાય તો તેનો અમલ કરે. તમે આમ કરોનો સત્તાવાહી અવાજ જે કામ નહીં કરી શકે તે કામ આપણે આમ કરીએના મૈત્રીપૂર્ણ પ્રશ્નથી થઈ શકે છે. આખરે કોઈ એકની કાબેલિયત પર આટલી મોટી કંપની ચલાવી શકાય જ નહીં. તેમાં તો ઉપરથી લઈને નીચે સુધીના દરેક કર્મચારીઓનો પરિશ્રમ અને યોગ્યતા સામેલ છે. તે હકીકત સ્વીકારવી જ પડે. માન્યતા 6, તમારા કામને પ્રેમ કરતા શીખો. આજ દિન સુધી મને એકે એવી વ્યક્તિ મળી નથી જેને પોતાના એવા કામમાં અપાર સફળતા મળી હોય જે કામમાં તેને સહેજે રસ ન હોય. સફળતાની આ એક પૂર્વ શરત છે કે તમે જે વ્યવસાય કરો છો તેમાં રસ લેતા શીખો. વિખ્યાત ચિત્રકાર પોબ્લો પિકાસોએ કહ્યું છે કે હું જ્યારે કામ કરતો હોઉં છું ત્યારે જ મને નિરાશ જણાય છે. કંઈ પણ કર્યા વિના બેસી રહેવાથી કે મુલાકાતીઓને મળતા રહેવાથી તો મને ઉલટાનો થાક લાગે છે. પિકાસો મહાન ચિત્રકાર હતા, તેથી એ તો આવું વિચારે એમ માનીને આ વાતને હળવાશથી લેશો નહીં. તમે જે કોઈ પણ ક્ષેત્રમાં તમારી લાયકાત કેળવી હોય તે ક્ષેત્રમાં તો ઊંડો રસ જરૂર લઈ શકો છો. માર્ક ટ્વેઇને બહુ સરસ વાત કહી છે કે સફળતાનું સૂત્ર એ છે કે તમારા વ્યવસાયને જ તમારી મનગમતી પ્રવૃત્તિ બનાવી દો. આજકાલ આપણી આસપાસ વર્કોહોલિક લોકો પણ જોવા મળે છે, પરંતુ તમે સાચી સમજ કેળવ્યા વિના તેને અનુસરવાનું શરૂ કરી દેશો નહીં, કારણ કે તેમાં કેટલાક એવા પણ લોકો હોય છે કે જેમને તેમના કામ માટે બિલકુલ પ્રેમ ન હોય, પરંતુ તેઓ જીવનના એ તબક્કે બીજું કંઈ પણ કરવા માટે સમર્થ ન હોય એટલે મન મારીને પણ સતત કામમાં રચ્યા પચ્યા રહેતા હોય. કેટલાક વર્કોહોલિક લોકો પર તો સંશોધન પણ કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ લોકો પર કામનું ભૂત સવાર હોય છે. તેમને તેમનું કામ પડકારજનક લાગે છે અને આ પડકાર ઉઠાવવો તેમને ગમે છે. તેનાથી તેઓ સતત વિકસતા રહે છે, કંઈક નવું શીખતા રહે છે અને નવું કૌશલ્ય કેળવતા રહે છે. રોજ રોજના કામકાજના અનુભવોથી તેમનું જીવન વધુ ને વધુ અનુભવ સમૃદ્ધ બને છે. કેટલીક નોકરીઓ કે વ્યવસાય એવા હોય છે જેમાં આ પ્રકારના વિકાસની તકો અન્ય કરતાં વધુ જોવા મળે છે. તમે સતત વિકાસ જમતા હો તો આ પ્રકારના વ્યવસાય તરફ જાઓ, તે લાભદાયી નીવડી શકે. બીજો પણ એક ઉપાય છે
તમે આજે જે પણ કામ કરતા હો તે કામને વધુ સર્જનાત્મક કે રસપ્રદ કેમ બનાવી શકાય તે શોધી કાઢો. તેનાથી તમને તમારું અત્યારનું કામ જ વધુ વહાલું લાગવા માંડશે. હા, જો તમે આવું કંઈ પણ કર્યા વિના તમારા કામકાજને માત્ર તમારી કમાણીનું એક ધીરજ સાધન જ ગણતા રહેશો તો તમે ક્યારેય તે કામનો આનંદ માણી શકશો નહીં. તે તો નિશ્ચિત જ છે. આપણે અગાઉ માન્યતા વિશે વાત કરતી વખતે એ નોંધ્યું હતું કે પોઝિટિવ માન્યતાઓ એકમેકને આધાર પૂરો પાડે છે. હું માનતો નથી કે દુનિયામાં એવું કોઈ પણ કામકાજ હોય જેમાં વિકાસની તક ન હોય. દરેક કામના વિકાસ માટે અપાર શક્યતાઓ હોય છે. માત્ર થોડા ઉત્સાહથી અને સર્જનાત્મક દ્રષ્ટિકોણથી વિચારવાની આવશ્યકતા રહે છે. કેટલાક લોકો નિષ્ફળતાના ભયથી નેગેટિવિટી ધરાવે છે. તેઓ આ પ્રકારના પગલાં ઉઠાવવામાં પીછેહઠ કરતા જોવા મળે છે. હું તમને એવા વર્કોહોલિક બનાવવાની સલાહ આપતો નથી જે જીવનમાં તે એક કામ સિવાય બીજું કંઈ જ ન કરી શકે. હું માત્ર એટલું સૂચન કરીશ કે તમારા કામને વધુ રસમય બનાવવાથી તમારું જીવન વધુ મજાનું બનશે. માન્યતા 7મી, કમિટમેન્ટ વગર સફળતા નથી મળતી. સફળતા સાથે જોડાયેલી આ માન્યતા વિજેતાઓની સૌથી પ્રિય માન્યતા છે. ગણિતની ભાષામાં કહીએ તો સફળતા અને પ્રતિબદ્ધતા એકબીજા સાથે સપ્રમાણના સંબંધને જોડાયેલા છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં નજર દોડાવીને સફળ થયેલાઓની યાદી બનાવો તો તમને ખ્યાલ આવશે કે તેઓ અન્ય કરતા વધુ લાયકાત ધરાવતા હતા એવું નથી. હા, એટલું નિશ્ચિત છે કે તેમના કામ પ્રત્યેનું તેમનું કમિટમેન્ટ અન્ય કરતા વધારે હતું. રશિયાના જાણીતા નર્તકી અન્ના પાવલોવાએ એકવાર કહ્યું હતું કે એક જ લક્ષ્ય તરફ અટક્યા વિના આગળ ધપે જવું એ જ સફળતાની એકમાત્ર ચાવી છે. જાણીતી લાગે છે ને આ વાત? યાદ કરો, આપણે અલ્ટિમેટ સક્સેસ ફોર્મ્યુલાની વાત કરી ત્યારે આ જ બધી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. તમારી મહત્વાકાંક્ષાને ઓળખો. કયા પ્રકારનું આયોજન કામ આપી શકે તે નક્કી કરો. તે મુજબ પગલાં ભરવા માંડો. વચ્ચે ચકાસતા રહો કે પ્રગતિ બરાબર થઈ રહી છે કે નહીં અને જરૂર પડે આયોજનમાં ફેરફાર કરીને આખરે ગોલ સિદ્ધ કરો. આ પ્રકારની પ્રતિબદ્ધતાથી એવા ક્ષેત્રોમાં પણ ટોચનું સ્થાન મેળવી શકાય છે જે ક્ષેત્રની સફળતા વ્યક્તિની કુદરતી પ્રતિભા પર આધારિત હોય. રમતગમતની વાત કરીએ. બાસ્કેટબોલના મહાન ખેલાડી લેરી બર્ડની ખૂબી શામાં સમાયેલી હતી? ક્યારેક પ્રેક્ષકોને તેમની રમત ધીમી જણાતી, કેટલાકને તેમનો કૂદકો ટૂંકો લાગતો, પરંતુ જ્યારે રમતના અંતે સૌનું પ્રદર્શન મૂલવવામાં આવે તો લેરી બર્ડનો દેખાવ સતત સૌથી સારો જણાતો. આવું થવા પાછળનું કારણ એ હતું કે લેરીનું રમત પ્રત્યેનું તીવ્ર કમિટમેન્ટ અન્ય કરતા વધારે હતું. અન્ય ખેલાડીઓ કરતા કેટલાય વધુ કલાકો સુધી તે સતત પ્રેક્ટિસ કરતા રહેતા અને વિવિધ કૌશલ્યો પર ધ્યાન આપતા રહેતા. કદાચ આ જ કારણે સફળતા માટેનું તેમનું જનૂન ઘણું વધારે રહેતું. રમત પ્રત્યેના તેમના કમિટમેન્ટના કારણે તેમનો દેખાવ હંમેશા તેમની યોગ્યતા કરતા વધારે રહેતો. પેટે રોઝના વિક્રમોની વણઝાર પણ તેમના આ જ ગુણને આભારી હતી. સતત શ્રેષ્ઠતમ દેખાવ કરવા તેમનું કમિટમેન્ટ જ તેમની સાચી તાકાત બની રહી. ગોલ્ફ ખેલાડી ટોમ વોટસન સ્ટેફનફર્ડ યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારથી જ ગોલ્ફ રમતા હતા. તે સમયે તેમની રમતમાં કંઈ વિશેષ જણાતું નહોતું, પરંતુ તેમના કોચે તેમની એક વિશેષતા પારખી લીધી હતી. તેથી જ તેઓ ગર્વથી કહેતા, મેં ટોમ જેટલો મહેનતુ ખેલાડી બીજે ક્યાંય જોયો નથી. ખેલાડીની અસલી લાયકાત તેમની નૈસર્ગિક આવડતમાં નહીં પણ તેની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતામાં જ સમાયેલી છે. આ સમર્પિતતા જ એક સામાન્ય સારા ખેલાડીને મહાન બનાવી દે છે. માત્ર રમતગમત શા માટે? દરેક ક્ષેત્રની આ માંગ છે. હ્યુસ્ટન ખાતે ટીવી સંવાદદાતા તરીકે કાર્યરત ડેન રેથર તેમના કામ પ્રત્યેના કમિટમેન્ટ માટે ઘણા જાણીતા હતા. ટેક્સાસ કિનારે હરિકેન વાવાઝોડાનું તોફાન આવ્યું હતું ત્યારે તેમણે કલાકો સુધી ઝાડ ઉપર બેઠા બેઠા તેનું કવરેજ કર્યું હતું. ચાલો, તેની આ મહેનતને લોકોએ નજરે જોઈ તો ખરી, પરંતુ હમણાં મેં એક વ્યક્તિ પાસે એવું સાંભળ્યું કે માઇકલ જેક્સનને તો રાતોરાત સફળતા મળી ગઈ હતી. રાતોરાત સફળતા? અરે, જે પોતાની નેચરલ ટેલેન્ટને ઓળખીને માત્ર 5 વર્ષની ઉંમરથી જ તેને કેળવવામાં લાગી ગયો હોય, સતત ગાતો રહ્યો હોય, નાચતો રહ્યો હોય અને પોતાના ગીતો જાતે લખતો રહ્યો હોય, તેની સફળતાને તમે રાતોરાત મળેલી સફળતા કઈ રીતે કહી શકો? તેને પ્રોત્સાહક વાતાવરણ મળ્યું હતું, તેનો કોન્ફિડન્સ હતો, કોઈને રોલ મોડેલ માનીને અનુસરવું તેના માટે શક્ય હતું. તેની આ સફળતા માટે તે મોં માંગી કિંમત ચૂકવવા તૈયાર હતો. અને તમે તો જાણો જ છો કે સફળતાની વેલ્યુ તો કમિટમેન્ટ મુજબ આંકવામાં આવે છે. હું તેના માટે WIT શબ્દ વાપરું છું. સફળતાની વેલ્યુ કેટલી? જવાબ છે WIT,
વોટ એવર ઇટ ટેક્સ. આ તો મારી દ્રષ્ટિએ અત્યંત અગત્યની ગણાય તેવી માન્યતાઓની વાત મેં અહીં રજૂ કરી છે. તમે તેના અંગે વિચારતા થાઓ તો તે ઉત્તમ ગણાશે. આ પુસ્તકમાં તમને ઠેર ઠેર આવી માન્યતાઓ મળી રહેશે. તમે પણ તમારી યોગ્યતા કે શક્તિ મુજબ એમાં ઉમેરો કરી શકો છો. યાદ રાખો, સફળતા પોતાની પાછળ પોતાની નિશાની છોડતી જાય છે. તમે સફળ થયેલી વ્યક્તિઓને શોધીને તેમની માન્યતાઓને શોધવામાં લાગી જાઓ. તે અનુસાર તેઓ કયા અસરકારક અને પરિણામદાયી પગલાં લે છે તે જાણતા રહો. હમણાં જોઈ ગયા તે 7 માન્યતાઓ ચમત્કાર સર્જી શકે છે. હું ખાતરી આપું છું કે જો તમે તેને જીવનમાં અપનાવશો તો તમને પણ તે જરૂર ચમત્કારિક પરિણામ આપશે. હા, તમારે પણ સામા પક્ષે મને ખાતરી આપવી પડશે કે તમે તેને સતતપણે અનુસરતા રહેશો. તમને કદાચ સહેજ શંકા રહેશે કે જો તમારી હાલની માન્યતાઓ પોઝિટિવ હોવાના બદલે નેગેટિવ હશે તો શું થશે. તમે આ બાબત પ્રત્યે સજાગ બની ગયા છો, એ જ મોટી વાત છે. હવે કોમ્પ્લેક્સ બદલો અને શ્રદ્ધા કેળવો. એ જો તમારો ગોલ હોય તો તમારો ગોલ પણ નિશ્ચિત થઈ ચૂક્યો છે. હવે તમારે જરૂરી પગલાં લેવાના થશે, જેમાં તમારા અંતર્મનને અંકુશમાં લઈને પરિસ્થિતિનું યોગ્ય અર્થઘટન શીખવાનું થશે અને પોઝિટિવ માન્યતાઓના માર્ગ પર મગજને દોડતું કરવાનું છે. અત્યાર સુધીમાં આપણે શ્રેષ્ઠતા સુધી પહોંચવા માટેના કેટલાક સ્ટેપ્સ જોયા. માહિતી એ આજના જમાનામાં શહેનશાહના ખજાના સમાન છે. અભિવ્યક્તિની કળા જે સારી રીતે જાણે છે તે પોતાની આશા અપેક્ષાને સારી રીતે રજૂ કરી શકે છે. તે દિશામાં નક્કર પગલાં ભરી શકે છે. જરૂર પડે ફેરફાર કરવાની નિખાલસતા બતાવે છે અને આખરે પોતાનો ગોલ સિદ્ધ કરે છે. બીજા પ્રકરણમાં આપણે જોયું કે શ્રેષ્ઠતા સુધી પહોંચવા માટે જે સફળ હોય તેને રોલ મોડેલ તરીકે સ્વીકારો અને તેમને અનુસરો. તેમની વ્યાખ્યાઓ, તેમના મનની લિપિ અને તેમના શારીરિક હલનચલન પર પણ ધ્યાન આપો અને તેમને અપનાવી લો. આમ કરવાથી તમે ઓછા સમયમાં તેમના જેવા સુંદર પરિણામો મેળવી શકશો. ત્રીજા પ્રકરણમાં આપણે મનોસ્થિતિની શક્તિ અંગે ચર્ચા કરી. ચોથા પ્રકરણમાં આપણે વિવિધ માન્યતાઓ અંગે વાત કરી અને જોયું કે પોઝિટિવ માન્યતાઓ કઈ રીતે આપણને શ્રેષ્ઠતા તરફ દોરી જાય છે. આ પાંચમા પ્રકરણમાં જીવનમાં કેળવવા જેવી 7 માન્યતાઓની શુભ અસરો વિશે પણ જાણ્યું. હવે હું તમને કંઈક એવું શીખવવાનો છું જે ટેકનિકથી તમે અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા છો તેનો રોજબરોજની જિંદગીમાં સરળતાથી ઉપયોગ કરી શકશો.